કોંઢમાં આજે જે મિટિંગ થઈ હતી ખેડૂત મિટિંગ અને તેમાં જે ખેડૂતોને આજે દમન કરવામાં આવી રહ્યું છે, વીજ કંપનીના જે પોલ આવી રહ્યા છે અને તેમના પાક નુકસાન થઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે કરશનદાસ બાપુ છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, જે વીજ પોલ આવી રહ્યા છે અને ખેડૂતોના પાક છે તેને નુકસાન કરવામાં આવ્યું છે, સાથે અત્યારે જે ખેતીવાડીમાં જે કામ કરવાનું હોય ખેડૂતને, પરંતુ ત્યાં અંદર પ્રવેશ કરવા દેવામાં નથી આવતો, તો કઈ રીતે જોવો છો? જી, આ મીટિંગ ન હતી. ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો ને, એ ખેડૂતોની વેદનાનો ખરખરો હતો. અમે ખેડૂતોને સાંભળ્યા, વાંચ્યા. હજી 1 મહિનો થયો, આજે 27 તારીખ, 1 મહિનામાં પણ 1 દિવસ બાકી છે. આ ખેડૂતોના પ્રેમને આધારે, આ ગામડાના લોકોના પ્રેમને આધારે જે સરકારના ગુલાલવાળા કપડાં થયા છે એ હજી ધોવાણા નથી. તો આ સરકારે ખેડૂતોને કપડાં લોહીવાળા કરવા માટે મજબૂર કર્યા છે. પોલીસનો એટલો ત્રાસ ગુજાર્યો છે. મારે તમારા માધ્યમથી સરકારને કહેવું છે કે જગતનો તાત, સરકારે યાદ રાખો કે ભારત એ ગામડાઓમાં વસે છે. તમારી આજે આ જે સત્તાનો નશો છે ને, એ સત્તા અપાવનાર ગામડાઓ અને ગામડાના ખેડૂતો છે. તમારા લાયડકા કોર્પોરેટર, આખા જે બધા કોર્પોરેટ જગત છે, જે કંપનીઓ છે, એને સાચવવા માટે તમે પરિશ્રમ કરનારા જગતના તાત ખેડૂતના ભોગે જો એને સાચવતા હો અને ગામડાઓ અને ખેડૂતોને તમે સાવકા માનતા હો, તો જે લોકો તમને ત્યાં સુધી પહોંચાડી શકે, મારા શબ્દો સરકાર યાદ રાખજો કે એ લોકો તમને ઘર ભેગા કરી દેશે. કારણ કે પરસેવો પાડનાર, તમે ધર્મની વાતો બહુ કરો છો. આ દુનિયાનો એક ધર્મ સ્વીકારે છે કે પરસેવો પરિશ્રમ કરનાર વ્યક્તિની હાય લેવી એનાથી મોટું કોઈ પાપ નથી. ધર્મના નામે તમારો સ્વાર્થ સિદ્ધ કરો છો અને પરોક્ષ રીતે, આમ તો પ્રત્યક્ષ રીતે જે આ પાપ કરો છો, ભગવાનથી તો ડરો, ધર્મથી તો ડરો. આ રીતનું ન હોય. તમારા માધ્યમથી સરકારને ચેતવણી આપું છું કે પોલીસ રક્ષક એ જ ભક્ષકના ભોગે તમે જે કામ કરી રહ્યા છો. પોલીસ જો તમારે આટલી બધી મોકલવી હોય તો જ્યાં બળાત્કાર થાય છે ત્યાં મોકલો, જ્યાં નશાઓનો વેપાર થાય છે ત્યાં મોકલો. પોલીસવાળા ભાઈઓને પણ મારે તમારા માધ્યમથી કહેવું છે કે મારા વાલા, તમે, તમારા પપ્પા અથવા તમારા દાદા કોક તો ખેડૂત હશે. ખેડૂતની વેદના તમારે પણ સમજવી જોઈએ. આ સરકાર નથી. મને તો વ્યક્તિગત એવું લાગે છે કે આ ગેંગસ્ટરો છે, ગેંગસ્ટરો. અને એ ગેંગને ઓપરેશનો પાડવા માટે પોલીસને સરકાર જેમ ગેંગસ્ટરો એના શૂટર હોય, અલગ અલગ પ્રકારના માણસો હોય, એ રીતે પોલીસનો ઉપયોગ કરે છે. આ બધું જ આવતીકાલની લોકશાહી માટે, આવતીકાલના ખેડૂત અને ગામડાઓ માટે ખૂબ મોટો પ્રહાર છે. સરકાર ચેતી જજો. અમે 2 દિવસમાં સુરેન્દ્રનગર જઈ રહ્યા છીએ. જો પાછા ના વળ્યા તો એ રેલો ગાંધીનગર આવશે. તમારા તંત્રને ખુલ્લી નાગી ચેલેન્જ છે. તમારા તંત્રને જેટલું તૈયાર કરવું હોય એટલું કરી રાખજો. જગતનો તાત ખેડૂત તમારી વિરુદ્ધમાં તમારા ત્રાસ સામે લડવા માટે ટૂંક સમયમાં ગાંધીનગર આવી રહ્યો છે. જી બાપુ, શું કહેશો? આ જે ખેડૂતો છે તેને દર વખતે લાઈનમાં ઊભું પડે છે. વીજ પોલ આવતો હોય તો તેની સામે લડવું પડે છે. પછી પેટ્રોલ ડીઝલની લાઈન હોય તો તેમાં ઊભું પડે છે. ખાતરની લાઈનમાં ઊભું પડે છે. દર વખતે કેમ ખેડૂત ઉપર જ આ છે તે ભારણ મૂકવામાં આવતું હોય? જી, મને એવું લાગે છે કે સત્તાના નશામાં સરકારને, આ સરકાર આખી લાઈનોમાં ઉભા રાખવા માટે ટેવાઈ ગયેલી છે. અને સરકારને એવું છે કે લોકોને, એ લોકો પાસે માસ સાયકોલોજીસ્ટો છે, એને એવું છે કે લોકોને ભૂલી જવાની આદત છે. અને ભૂતકાળમાં આ થયું પણ છે. પણ મને ભરોસો છે એ લોકો ઉપર, લોકશાહી પ્રેમીઓ ઉપર, કે સરકાર તમારા ત્રાસમાં હવે પાણી નાકની ઉપર આવ્યું છે. હવે લોકો નહીં ભૂલ કરે. તમને તમારો ખુદનો અરીસો બતાવીને તમારા કર્મો યાદ રાખશે, તમારો ત્રાસ યાદ રાખશે અને ઘર ભેગા કરશે. જી. અને બાપુ, કહી શકાય કે આ જે ખેડૂતની જમીન હોય છે, ખરેખર એમાં તમારા મતે શું કહેવું છે કે પોલીસ અંદર જઈ શકે એ રીતે પોલીસ દમન કરી શકે ખેડૂત ઉપર? જી, પોલીસને કોઈ પણ પ્રકારના દમન કરે. મને એ વાત કરું એ પહેલા એક આનંદની વાત એ છે કે ખેડૂતમાં શું તાકાત છે. મારા એ વિડીયો મેં જોયો. મારા ખેડૂતે મારેલું તાળું તોડવા માટે પોલીસને પરસેવો વળી ગયો, ખાલી એક નાનકડું તાળું તોડવા માટે. હવે જરા કલ્પના કરો કે એ ખેડૂત સમાજ, ખેડૂતનો સમૂહ જ્યારે એક થશે ત્યારે કેવો રેલો આવશે. અને તમારા પ્રશ્નનો સીધો જવાબ, એવી કોઈ જોગવાઈ નથી. પણ કાયદો તો ખેડૂતો માટે છે, કાયદો તો ખાલી ગામડાના લોકો માટે છે. જો કાયદા પ્રમાણે સરકાર ચાલતી હોય તો આ જે દૂધ પેલા ડિલિવરી દારૂની થાય છે, જો કાયદો જ કામ કરતા હોય તો મર્ડરો થાય છે, બળાત્કારો થાય છે, શૈક્ષણિક ભ્રષ્ટાચાર થાય છે. ક્યાં નથી થતું જે ન થવાનું હોય, પણ ત્યાં આંખ આડા કાન કરે છે પોતાના
કહું ને જેને લાગણીવાળા લોકોને સાચવવા માટે સરકાર માટે ખેડૂતો સાવકા અને પારકા છે, ગામડાઓ સાવકા અને પારકા છે. એ વાત અમે એક એક ખેડૂત સુધી એક એક ગામડે લઈ જઈશું અને સરકાર જે સત્તાના નશામાં છે એ નશો એની ક્યાંક ને ક્યાંક માટી ખોદવાનો ખાડો સાબિત થશે અને એમાં માટી નાખનારો ખેડૂત હશે, ગામડાના લોકો હશે. જી ચોક્કસથી આ હતા કરશન બાબુ કે જેઓ વાત કરેલી કે આગામી સમયમાં જરૂર પડશે તો ગાંધીનગર સુધી છે તે કૂચ કરશો અને ખેડૂતોને સાથે રાખીને છે તે ગાંધીનગર સુધી લડવા માટેના અમે પ્રયત્ન છે તે કરીશું. કેમેરા પર્સન શ્રદ્ધા સાથે પ્રદીપ પાઠક, BS9 ટીવી ન્યૂઝ, કોણ.